વડોદરા શહેરના સમાસાવરી રોડ પરની ફિલિંગ વેલનેસ સ્પામાં પીડિતા રોશની શેખ યુવતી કામ કરતી હતી. આ સ્પામાં કામ કરતી અન્ય છોકરી શિવાની પાસેથી ₹5,000 ઉછીના લીધા હતા. રૂપિયાની લેતી દેતીના મુદ્દે વકાર, શિવાની અને ફઝેરી યુવતી મળીને કુલ 3 લોકોએ રોશનીને સ્પામાંથી કિડનેપ કરી હતી. કિડનેપ કર્યા બાદ તેઓ તેને જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં જઈને તેમણે રોશનીને નગ્ન કરી ગળદાપાટું અને અન્ય સાધન વડે ખૂબ જ માર માર્યો હતો. ભોગ બનનાર રોશની શેખે આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓ વકાર, શિવાની અને ફઝેરી નામની વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ અપહરણ, મારામારી અને નગ્ન કરીને અત્યાચાર ગુજારવાના ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવા ખૂણા ખાંચરામાં ચાલતા સ્પા પર પોલીસ ક્યારે કડક વલણ અપનાવશે? આ પ્રકારના સ્થળો ઘણીવાર ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અનૈતિક કામકાજના કેન્દ્ર બની જાય છે, જેના પર કાયમી ધોરણે દેખરેખ જરૂરી છે. મહિલાઓ માટે કામના સ્થળે આટલી અસુરક્ષા હોય તો તેઓ ક્યાં જશે? આ ઘટના શ્રમજીવી મહિલાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નચિહ્ન પણ મૂકે છે. ગઈકાલે સમા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન દ્વારા એમના અપહરણ અને માર મારવાનો ફરિયાદ કરવામાં આવી હતી. એ બેનને પોલીસ દ્વારા સારવાર માટે મોકલી આપવામાં આવી, એમની સારવાર કરવામાં આવી અને એમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને આ ફરિયાદ સંદર્ભે અત્યાર સુધીમાં પોલીસે 3 આરોપીઓને અટક કરેલા છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. સાહેબ, ખાસ કરીને યુવતી ક્યાં જોબ કરતી હતી અને કેટલા રૂપિયાની લેતી દેતી હતી અને ક્યાં જઈને એને માર મારવામાં આવ્યો છે? ફરિયાદ કરનાર બેન જે છે એ વેલનેસ સ્પા નામના કેન્દ્રમાં કામ કરતા હતા અને તેમને અહીંયાથી વાહનમાં લઈ જઈને જુદા જુદા વિસ્તારમાં અને તાંદલજા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમને માર મારવામાં આવ્યો હતો. એ પ્રકારની એમની ફરિયાદ છે. તાંદલજામાં ક્યાં લઈ ગયા હતા એને? અલગ અલગ વિસ્તારે લઈ ગયા હતા અને આરોપીના ઘરે પણ લઈ ગયા હતા. એ પ્રકારની એ બેનની ફરિયાદ છે. જ્યાં જ્યાં લઈ જઈને માર મારવામાં આવ્યો છે તે લોકો સામે પણ કાર્યવાહી કોઈ થશે? તપાસમાં જે આરોપીઓનું નામ અત્યાર સુધી જાણવામાં આવ્યા છે, જે બહાર આવ્યું છે, એમાંથી તમામ જે સંકળાયેલા હતા એ 3 આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે. સાહેબ, એક ખાસ કરીને મહત્વનો સવાલ છે કે આવા ખૂણા ખાતરામાં જે સ્પા ચાલી રહ્યા છે અને માત્ર 6,500 લેતી દેતીમાં આ રીતનું વર્તન કરવું તે કેટલું યોગ્ય? બિલકુલ, બેનની જે ફરિયાદ છે ભોગ બનનારની, એના ઉપર કાર્યવાહી કરવામાં ખૂબ જ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તમામ પાસાઓને લઈને વિગતવાર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને જે કોઈ પણ આ બનાવમાં સામેલ હશે એ તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. બેનને ક્યાં ક્યાં માર મારવામાં આવ્યો છે? વિગતવાર ફરિયાદમાં બેને પોતાની ફરિયાદ આપેલી છે, તેમાં તેમને માર મારવામાં આવેલો છે, જેની ફરિયાદ લેવામાં આવી છે અને બેનની સારવાર કરવામાં આવી છે અને જે લોકો એમાં સામેલ હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.